નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બે સદિશો જ્યારે આપેલા હોય ત્યારે એનો પરિણામી સદિશ કઈ રીતે મેળવવો અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે પરિણામી સદિશ કઈ રીતે મેળવવો એની ચર્ચા કરી હતી। એમાં ખાસ મહત્વના બે સૂત્રો જે છે આપણે મેળવ્યા હતા। એક તો પરિણામી સદિશ જે આપણે મેળવવાનો હોય એનું સૂત્ર r બરાબર √a² + b² + 2ab cos θ આવું સૂત્ર જે છે આપણે મેળવ્યું હતું। અને એક સૂત્ર આપણે મેળવ્યું હતું tan આલ્ફાનું, એટલે કે પરિણામી સદિશનો ખૂણો દિશા મેળવવાનું સૂત્ર tan આલ્ફા બરાબર b sin θ છેદમાં a + b cos θ। બરાબર। હવે ખાસ આના કિસ્સાઓ જે છે એ આપણે સમજવાના છે। હવે જો ધારો કે આમાં θ બરાબર 0 હોય, થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો છે? સદિશ a અને b વચ્ચેનો। થીટા બરાબર 0 ક્યારે કહેવાય? તો કે સદિશ a જે છે અને સદિશ b જે છે એક જ દિશામાં હોય, એટલે કે એકબીજાને સમાંતર હોય, a સમાંતર b હોય તો થીટા બરાબર શું કહેવાય? 0। તો જો એમાં આપણે આ સૂત્રમાં થીટા બરાબર 0 મૂકીએ તો a² + b² + 2ab cos 0, બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા 0 એટલે 0। હવે cos 0 ની કિંમત કેટલી થાય? તો કે 1। તો a² + b² + 2ab 1 તો લખવાની જરૂર નથી। તો હવે આ યાદ હશે બાળકો, a² + 2ab + b² એની જગ્યાએ શું લખી શકાય? a + b નો વર્ગ લખી શકાય કે નહીં? a + b ના વર્ગનું વિસ્તરણ આ જ થાય। હવે જો વર્ગનું વર્ગમૂળ કાઢો તો r બરાબર શું થાય? a + b। તો જુઓ બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય, એટલે કે બંને સદિશો એક જ દિશામાં હોય તો પરિણામી સદિશ સીધું કઈ રીતે મળે? બંને સદિશનો સરવાળો કરવાથી મળે। બરાબર। એવી જ રીતે આપણે આમાં બીજો કિસ્સો લઈએ, પછી આને આપણે શોર્ટ ફોર્મ તરીકે લખશું છેલ્લે। થીટા બરાબર π હોય, 180 હોય, એટલે કે બે સદિશો પરસ્પર વિરોધી દિશામાં હોય। બરાબર, આવી રીતે તો થીટા બરાબર શું કહેવાય? π 180। તો થીટાની જગ્યાએ π મૂકો એટલે a² + b² + 2ab cos π અથવા cos 180, અને cos 180 ની કિંમત થાય -1। તો a² + b² + 2ab અને આ -1 આના થોડુંક ગોઠવીને લખીએ આપણે આને। તો a², હવે -1 × 2 એટલે -2 થઈ જશે, એટલે -2ab એ પહેલાં લખું છું, આ +b² પછી લખું છું। શું કામ? તમને ખ્યાલ આવ્યો? આની જગ્યાએ શું લખી શકું? a - b નો વર્ગ લખી શકું કે નહીં? હવે વર્ગનું વર્ગમૂળ થાય તો અહીંયા શું થશે? a - b થશે। તો જો જ્યારે બે સદિશો પરસ્પર વિરોધી દિશામાં હોય ત્યારે એનો પરિણામી સદિશ કઈ રીતે મળે? સિમ્પલ બાદબાકી કરવાથી। એક સદિશની દિશા ધન લ્યો તો એનાથી જે વિરોધી દિશામાં છે એની દિશા માઇનસ લેવી પડે, એટલે a - b થાય। એક જ દિશામાં હોય તો સરવાળો, વિરોધી દિશામાં હોય તો બાદબાકી। સિમ્પલ એમ યાદ રાખી શકીએ આપણે। એવી રીતે થીટા બરાબર 90 હોય, 90 એટલે કે બંને સદિશો પરસ્પર લંબ હોય, આવી રીતે બંને વચ્ચેનો ખૂણો જે છે કેટલો હોય? 90 નો, એકબીજાને લંબ હોય। તો r બરાબર √a² + b² + 2ab cos 90। હવે cos 90 ની કિંમત 0 થાય। cos 90 ની કિંમત શું થાય? 0 યાદ રહે એટલે લખો અહીંયા, cos 90 બરાબર 0 થાય। તો 0 ગુણ્યા આ પદ એટલે આ પદ 0 થઈ જશે, એટલે r બરાબર શું વધે? √a² + b²। તો આવી રીતે મળે। એટલે જો આ કંઈક આપણે સદિશનું માન મેળવતા એની જેવું જ છે ને, √x² + y² એના જેવું જ છે। એટલે આપણે આને માનની રીત જેવું કહી શકીએ કે જ્યારે બે સદિશો પરસ્પર લંબ હોય ત્યારે પરિણામી સદિશ જે છે આપણને આ રીતે મળે। એટલે આ ત્રણ કિસ્સાઓ જે છે એ ખાસ યાદ રાખવાના છે આપણે, કે સદિશ જે છે
એનું મૂલ્ય આપણે કયા સૂત્રથી મેળવી શકીએ? જો આ આપણું જનરલ સૂત્ર છે. સદિશનો બે સદિશ વચ્ચેનો ખૂણો કોઈ પણ આપ્યો હોય તમે પરિણામી સદિશ આ સૂત્રથી મેળવી શકો. પણ અમુક કિસ્સાઓ યાદ રાખીએ તો વધારે સરળ પડે. બરાબર, એટલે આ ફટાફટ ચાલો વિડીયો પુશ કરીને લખી લ્યો, પછી આપણે આનું કન્ક્લુઝન લખીએ કે આને એક શોર્ટ ફોર્મ તરીકે આપણે કઈ રીતે યાદ રાખશું. ઓકે, ચાલો લખાઈ ગયું છે. તો બે સદિશોનો પરિણામી સદિશ જે છે એ મેળવવાની રીત આપણે શોર્ટ ફોર્મ તરીકે, ટૂંકી વાત તરીકે યાદ રાખશું. અને કઈ રીતે યાદ રાખશું એની હવે વાત કરીએ. અહીંયા હેડિંગ એવી રીતે જ હું બાંધું છું કે બે સદિશોનો પરિણામી સદિશ મેળવવાની રીત. આપણે આખી રીત ભણી જ ગયા છીએ. હવે શોર્ટ ફોર્મ તરીકે કેમ યાદ રાખશું? તો કે જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય. હવે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે વાત કરી r બરાબર a² + b² + 2ab cos થીટા. એટલે થીટા બરાબર 10 હોય, 15 હોય, 20, 25, 30, 60, 90 જે કાંઈ આપેલું હોય. બરાબર, સોરી 90 માટે નહીં. બરાબર, પછી 120 હોય એવી રીતે. તો આ જનરલ સૂત્ર થઈ ગયું. બીજું આપણે આમાં શું યાદ રાખશું કે જ્યારે બે સદિશો એક જ દિશામાં હોય. હવે બે સદિશો જ્યારે એક જ દિશામાં હોય તો થીટા બરાબર 0 કહેવાય. બરાબર, અને એમાં આપણે હમણાં મેળવ્યું, બતાવ્યું મેં તમને કે એમાં શું થાય? સદિશનો સરવાળો. એટલે આપણે ટૂંકમાં એવી રીતે યાદ રાખશું, જ્યારે બે સદિશો એક જ દિશામાં હોય ત્યારે એનો પરિણામી સદિશ જે છે એ બેયના સરવાળાથી મળે. એટલે કે જે બે સદિશ આપ્યા છે એને સિમ્પલ સરવાળો કરી નાખો એના માનનો. બરાબર, એવી જ રીતે જ્યારે બે સદિશો પરસ્પર વિરોધી દિશામાં હોય, પરસ્પર વિરોધી દિશામાં હોય તો થીટા બરાબર 180 કહેવાય. અને ત્યારે આપણે વાત કરી હતી શું આવે? a - b. એટલે આપણે એમ યાદ રાખશું જ્યારે બે સદિશો પરસ્પર વિરોધી દિશામાં હોય ત્યારે પરિણામી સદિશ સિમ્પલ બાદબાકી કરવાથી મળે. આવું લખવાનું નહીં હો, આ યાદ રાખવાની વાત છે. બાકી એની મૂળ મેથડ મેં તમને શીખવાડી કે કઈ રીતે a - b આવે, a + b કઈ રીતે આવે છે એ. પણ આ તો એક મગજમાં યાદ રાખવાની વાત છે જેથી કરીને સરળતાથી તમે MCQ કે દાખલા સોલ્વ કરી શકો. એટલે વિરોધી દિશામાં હોય ત્યારે સિમ્પલ બાદબાકી કરો તમે. બરાબર, અને છેલ્લું જે છે કે જ્યારે બે સદિશો પરસ્પર લંબ હોય. હવે લંબ હોય તો ખૂણો કેટલો કહેવાય? 90નો. અને એનું સાદુરૂપ પણ મેં આપ્યું. ત્યારે r બરાબર શું થાય? √a² + b². બરાબર, તો આપણે એવી રીતે યાદ રાખશું જ્યારે બે સદિશો પરસ્પર લંબ હોય ત્યારે પરિણામી સદિશ માનની રીતે મળે. આવું મેં ફરીને કહું છું કે લખતા નહીં, આ યાદ રાખવાની વાત છે. √a² + b². જેમ કેમ સદિશનું માન આપણે મેળવતા એના જેવું જ છે ને, એટલે આપણે એને માનની રીતે એવો શબ્દ વાપરશું. બરાબર, તો આ ચાર ખાસ યાદ રાખજો. જ્યારે જ્યારે તમારે સદિશ સાથે પનારો પડશે, જ્યારે જ્યારે તમારે સદિશને ઉકેલવાના આવશે ત્યારે આ ચાર રીત જે છે એ મહત્ત્વની છે. કોઈ પણ બે સદિશ માટે આ લાગુ પડે છે. બે કરતાં વધારે સદિશો હોય તો એની માટેની રીત જે છે આપણે અગાઉ કરી ચૂક્યા છીએ કે બે કે બેથી વધારે સદિશો હોય ત્યારે પરિણામી સદિશ કેમ મેળવાય, બે કરતાં વધારે હોય ત્યારે. તો એના 2-3 એક્ઝામ્પલ પણ મેં તમને કરાવેલા છે. એટલે એમાં એ જ રીત લાગુ પડશે જ્યારે બે કરતાં વધારે હોય. બરાબર, અથવા નોર્મલ તમે બે સદિશ માટે વાત કરતા હોઈએ, ફક્ત બે જ સદિશ માટે, તો ખાસ આ રીત જે છે એ મહત્ત્વની છે કે ભાઈ બે સદિશો કઈ રીતે ગોઠવાય છે એના આધારે એનો પરિણામી સદિશ મળે. ટૂંકું યાદ રાખવું હોય. બાકી મેં તમને કીધું આ મૂળ સૂત્ર છે, તમે થીટા સમજી લો ને એના આધારે ગણતરી કરો એટલે જવાબ આવશે.
પણ માનો કે આપણને આકૃતિ આપી છે, આલેખ આપ્યો છે, એના પરથી સીધો ઝડપથી આન્સર દેવો હોય તો આ 4 પોઈન્ટ આપણે મગજમાં રખાય કે થીટા ખૂણો હોય તો સીધું આ સૂત્ર, બે સદિશ એક જ દિશામાં હોય તો સીધો સરવાળો કરવાનો, બે સદિશ પરસ્પર વિરોધ દિશામાં હોય તો બાદબાકી કરવાની, અને પરસ્પર લંબ હોય તો માનની રીતે મેળવવાનું. એટલે 4 રીત જે છે એ ખાસ કામની છે સદિશને ઉકેલવા માટેની. તો આ મુદ્દા પણ નોટ ડાઉન કરી લ્યો. પછી આ સૂત્રના આધારે કેવા MCQ પૂછાઈ શકે એની પણ સાથે આપણે ચર્ચા કરી લઈએ. ચાલો ફટાફટ વિડીયો પુશ કરીને લખી લ્યો. ઓકે, ચાલો લખાઈ ગયું હશે. પહેલા આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોશું. બરાબર, કે ભાઈ ધારો કે R બરાબર જે છે, અથવા તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ સદિશ A જે છે એનું મૂલ્ય 5 એકમ છે, સદિશ B જે છે એનું મૂલ્ય 4 એકમ છે, અને બંને વચ્ચેનો ખૂણો જે છે એ 60 ડિગ્રીનો છે, તો R જે છે એ મેળવો. એટલે આ બહુ સિમ્પલ થઈ ગયું. R બરાબર અંડર A² + B² + 2AB cos થીટા, થીટા એટલે 60 છે. હવે આમાં સાદું રૂપ જ આપવાનું, a નો વર્ગ એટલે 5 નો વર્ગ, 5 નો વર્ગ 25, b નો વર્ગ એટલે 4 નો વર્ગ એટલે 16 પ્લસ 2a એટલે 5, b એટલે 4 અને cos 60 એટલે 1/2. રેડી? હવે r બરાબર, હવે જુઓ 25 ને 16 કરશો તમે, 25 + 16 કરશો તો એ આવશે 41. આનું સાદું રૂપ આપીએ તો અહીંયા 2 2 કેન્સલ થશે, 5 ચોક 20 એટલે +20. બરાબર, અને 41 ને 20 એટલે 4 ને 2 6 એટલે 61 થશે. એટલે r બરાબર કેટલું આવશે? √61. રેડી? ઓકે. હવે જે છે આમાં આવું પણ પૂછાઈ શકે, જો કે ભાઈ a બરાબર જે છે એ b છે, એટલે કે a અને b નું મૂલ્ય સમાન છે. તમને એવી રીતે રકમ આપે કે ભાઈ બે સદિશોના માન સમાન છે તથા તેનો પરિણામી સદિશ પણ એ બંનેના માન જેટલો છે. આવી રીતે ગુજરાતીમાં રકમ લખેલી હોઈ શકે કે ભાઈ બે સદિશોના માન સમાન છે તથા તેનો પરિણામી સદિશ જે છે એનું માન પણ સદિશના માન જેટલું છે. તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ મેળવો. શું પૂછે તમને? બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા. તો સૂત્ર તો આપણે આ જ વાપરશું, r બરાબર √a² + b² + 2ab cos થીટા. હવે આમાં આપણે થીટા મેળવવાનો છે તો r બરાબર હું a લખી શકું, કેમ કે આપણને કીધું છે. એવી રીતે a ને a જ રાખશું, પણ b ની જગ્યાએ પણ હું a લખી શકું. અહીંયા b ની જગ્યાએ a મૂકવું એટલે a ગુણ્યા a² થઈ જાય ગયા ને, એટલે 2a² મેં એટલે લખ્યું છે. આ બાજુ a √a² + a² એટલે 2a² વત્તા 2a² cos થીટા થશે એમ. બરાબર, તો a બરાબર આમાંથી તમે શું કરી શકો છો? 2a² કોમન કાઢી લો. અહીંયાથી 2a² કોમન કાઢો એટલે 1 + cos થીટા વધે. શું વધશે? 2a² કોમન કાઢી લો એટલે 1 + cos થીટા વધે. હવે જો એક નિત્ય સમ જે છે cos અને sin વાળો, એ યાદ રાખજો. cos 2 થીટા હોય તો આપણે આમ લખી શકીએ cos થીટા બરાબર લખી શકાય 1 + cos 2 થીટા / 2. બરાબર, cos² થીટા રેડી વર્ગ આવશે. cos² થીટા બરાબર શું લખી શકાય? 1 + cos 2 થીટા / 2. અને જો sin² હોય તો લખી શકાય 1 - cos 2 થીટા
બાય 2 આવા બે નિત્યસમ છે। અહીંયા જુઓ શું છે 1 પ્લસ કોસ થીટા છે। આ નિત્યસમ વ્યવસ્થિત સમજજો। હું આ બેને આ બાજુ લખું, જો આ બેને આ બાજુ લાવું તો આમ લખાય 2 કોસ સ્ક્વેર થીટા। આપણે અત્યારે આની જરૂર છે, સાઇનની જરૂર નથી, પણ આ તો ખાલી મેં તમને લખીને બતાવ્યા। 2 ને આ બાજુ લખું તો હું આમ લખી શકું ને 2 કોસ સ્ક્વેર થીટા। હવે સમજો અહીંયા થીટા છે તો એની બદલે અહીંયા શું થઈ ગયું 2 થીટા, એટલે કે અહીંયા કરતાં ખૂણો જે છે અહીંયા ડબલ થાય। એટલે સમજો 1 પ્લસ કોસ 2 થીટા હોય તો હું શું લખી શકું 2 કોસ સ્ક્વેર થીટા। 1 પ્લસ કોસ 2 થીટા હોય તો શું લખી શકાય 2 કોસ સ્ક્વેર થીટા। પણ આપણી પાસે અત્યારે શું છે 1 પ્લસ કોસ થીટા છે। જો આપણી પાસે શું છે 1 પ્લસ કોસ થીટા, તો નિયમ પ્રમાણે અહીંયા 2 જ આવશે, પણ અહીંયા જુઓ 2 થીટામાંથી થીટા થયું એટલે કે અડધું થઈ ગયું ને, તો થીટા હોય તો એનું અડધું શું થાય થીટા બાય 2। એટલે 1 પ્લસ કોસ થીટાની જગ્યાએ શું લખાશે, આ બેનું વર્ગમૂળ √2 નીકળશે, એ સ્ક્વેરનું વર્ગમૂળ એ નીકળશે, અંડર રૂટ એમ નામ 1 પ્લસ કોસ 2 થીટાની જગ્યાએ આવશે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2। બરાબર, આ નિત્યસમ આપણે પહેલી વાર ભણ્યા હશો, મેથ્સવાળાને તો આવશે એટલે ખ્યાલ આવશે, એટલે આ ખાસ ધ્યાન રાખજો। બાકી હોય લખવાનું તો વિડીયો પુશ કરીને વચ્ચે લખી લેજો। બરાબર, તો અહીંયા મેં 1 પ્લસ કોસ થીટાની જગ્યાએ 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 જે છે એ મૂક્યું। હવે ફરીને પાછું આ 2 બાર આવે એટલે √2 થાય, √2 ગુણ્યા √2 જો એ કેન્સલ કરી નાખવું એટલે આ બાજુ 1 વધશે, √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જશે, √2 ગુણ્યા √2 એટલે 2, કોસનો વર્ગ છે એનું વર્ગમૂળ કાઢો એટલે કોસ થઈ જાય, એટલે કોસ થીટા બાય 2। હવે આ 2 છેદમાં આવશે એટલે આ બાજુ 1/2 કોસ થીટા બાય 2। હવે આપણી માટે આ ખૂણો છે। હવે કોસ જુઓ કોસ થીટા બાય 2 બરાબર કેટલું છે 1/2। તમે સમજો કે જો તમને આમ આપેલું હોય કોસ થીટા બરાબર 1/2, કોસ થીટા બરાબર 1/2 આપ્યું હોય તો આપણે શું વિચારીએ કે ભાઈ કોસની કિંમત 1/2 ક્યારે આવે, તો કે થીટા બરાબર 60 હોય તો, એટલે આપણે થીટા બરાબર શું લખીએ 60। તો એવી જ રીતે અહીંયા શું છે કોસ થીટા બાય 2 બરાબર 1/2 છે, એટલે એનો અર્થ એવો થયો કે થીટા બાય 2 બરાબર 60 આવે, એટલે થીટા બરાબર કેટલું થાય 120 થાય। એટલે તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ મળી ગયો આપણને। એટલે આવા દાખલા પણ પૂછી શકે। આમાં જે છે એ મેં સમાન એક્ઝામ્પલ લીધું છે। ઘણીવાર એવું હોય કે ભાઈ r બરાબર √3a છે, r બરાબર √3b છે, એ ટાઈપની કોઈ પણ હિન્ટ આપી હોય એટલે આ સૂત્ર લઈ અને એ હિન્ટ પ્રમાણે તમારે કિંમત મેળવવાની અને થીટા જે છે એ મેળવવાનું। ક્લિયર? ચાલો વિડીયો પુશ કરીને લખી લ્યો, પછી આપણે એક નાની એવી બીજી વાત કરીએ। ઓકે, ચાલો લખાઈ ગયું છે। હવે જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે એક રીતની વાત કરી હતી કે 2 કે 2 કરતાં વધારે સદિશો હોય ત્યારે પરિણામી સદિશ મેળવવાની રીત, અને અત્યારે આપણે જે રીત શીખ્યા એ કઈ હતી, ફક્ત 2 સદિશો માટે પરિણામી સદિશ મેળવવાની રીત। તો જ્યારે તમને 2 સદિશો આપેલા હોય, ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમને 2 સદિશો આપેલા હોય, ધારો કે આ સદિશ A છે, એનો x અક્ષ સાથેનો ખૂણો 30 છે, આ સદિશ B છે, એનો પણ x અક્ષ સાથેનો ખૂણો જે છે એ આપેલો છે અને એ છે 60। હવે આમાં તમને એમ કહે કે પરિણામી સદિશ મેળવો। કેટલા સદિશ છે આમાં, તો કે 2 સદિશ છે। હવે 2 સદિશ હોય ત્યારે તમારી પાસે 2 રીત થઈ જાય। 2 કરતાં વધારે સદિશો હોય ત્યારે તમારી પાસે એક જ રીત વધે છે। કઈ, તો કે જે આપણે અગાઉ 2 લેક્ચર પહેલાં આપણે ભણી ગયા, 2 કે 2 થી વધારે સદિશો ઓલા ઘટકો મેળવવાની ને એ રીત 2 કરતાં વધારે હોય ત્યારે। પણ જો 2 સદિશો તમને આપેલા હોય ત્યારે તમારી પાસે 2 રીત થઈ જાય। એક તો ઘટકો પાડીને તમે જે મેળવો છો એ, અને એક આપણે જે ઉદાહરણ 4.2 પરથી શીખ્યા એ રીત। બરાબર છે? A અને B જે છે
એનું માન પણ તમને એ જે છે ધારો કે 5 એકમ આપેલું છે, બીનું માન જે છે એ 4 એકમ. તો બે સદિશો હોય ત્યારે તમારી પાસે બે રીત થાય. પહેલાં આપણે પ્રથમ રીત જે શીખ્યા છીએ એની વાત કરીએ. બેમાંથી જે રીત તમને સરળ પડે એ કરી શકો. હવે પ્રથમ રીત પ્રમાણે પહેલાં આપણે શું કરવાનું, ઘટકો મેળવવાનો. એનો એક્સ ઘટક એટલે એ કોસ થીટા. તો એનું માન કેટલું છે 5 કોસ 30. રેડી? અને પહેલા ચરણમાં જ છે જુઓ એટલે ધન જ આવશે. યા 5 કોસ 30 એટલે √3/2. બરાબર છે. તો એના પોઈન્ટમાં આપણે ફેરવી જ નાખશું. 5 ગુણ્યા 1.73 ભાગ્યા 2 એટલે 4.32 જેવું આવશે. કાંઈ કિંમતમાં ભૂલ થતી હોય તો જોઈ લેજો, પણ મેથડ તો આ જ રહેશે. રીત હું જે સમજાવું છું એ જ રહેશે. પછી આપણે એનો શું કરવાનો, વાય ઘટક મેળવવાનો. તો વાય ઘટક એટલે શું થશે, એ sin 30, એ એટલે 5, sin 30 એટલે 1/2 એટલે 2.5 થશે. એવી જ રીતે બીના આપણે ઘટકો, બી કોસ થીટા. તો બીનો ખૂણો કેટલો છે એક્સ અક્ષ સાથેનો 60. બીની કિંમત કેટલી છે 4, કોસ 60 એટલે 1/2. બરાબર? તો બી એક્સ બરાબર કેટલું થશે 2. એવી રીતે વાય ઘટક બીનો, તો બી sin 60, બી જે છે કેટલું છે 4, sin 60 એટલે √3/2. બરાબર છે? તો √3 એની કિંમત મેળવીએ આપણે. કેટલું આવશે 3.46. ચાલો ફટાફટ એટલે કરાવું છું કેમ કે આ રીત આપણે કરી ગયા છીએ. તો બે સદિશ હતા, બેના ઘટકો આપણે મેળવી લીધા. હવે પરિણામી સદિશનો એક્સિયમ આપણે મેળવવો હોય તો શું કરવાનું, ax વત્તા bx. તો ax જે છે એ કેટલું છે 4.32 અને bx જે છે એ કેટલું છે 2. બરાબર છે? તો rx બરાબર કેટલું આવશે 4 ને 2 6 એટલે 6.32 એકમ આવશે. આ પરિણામી સદિશનો એક્સિયમ મળ્યો. હવે વાયમ મેળવવો હોય તો ay વત્તા by. ay જે છે એ કેટલું છે 2.5 વત્તા by એટલે 3.46. તો 2.5 વત્તા 3.46 કરો એટલે 5.96 આવશે. તો 5.96. ચાલો હવે એની પરથી સદિશ સ્વરૂપે લખવું હોય તો યાદ છે ને, rx i કેપ વત્તા ry j કેપ. સીધો સરવાળાનો ન કરી નાખતા. તો 6.32 i કેપ વત્તા 5.96 j કેપ. એટલે આ સદિશ સ્વરૂપ મળ્યું. હવે જો આપણે માન મેળવવું હોય તો માન મેળવવા માટે શું કરવું પડે, અંડર √ એક્સિયમનો વર્ગ એટલે 6.32 વર્ગ વત્તા 5.96 વર્ગ. ચાલો તો આનું માન કેટલું આવશે એ મેળવી લો. 5.96 વર્ગ કરો. બરાબર? એટલે એ કેટલો આવશે 35.52 જેવું. બરાબર? અને 6.32 વર્ગ કરો એટલે એ આવશે 39.94 જેવું. બરાબર? એટલે 39.94 વત્તા 35.52 એટલે 75.46 આવશે. અને એનું વર્ગમૂળ કાઢો એટલે 8.67 જેવું આવશે. તમે મેળવી જોજો, કાંઈ ભૂલ હોય મારી તો એ ચેક કરી લેજો અથવા સુધારી લેજો. તો આ રીતથી આપણે જુઓ સદિશનું માન મેળવું તો એ જે છે એ કેટલું આવે છે તો કે ભાઈ 8.67 આવે છે. હવે આમાં આપણે બીજી રીત કરીએ, જે ચતુષ્કોણવાળી રીત આપણે શીખ્યા હતા એ. બરાબર? હવે બીજી રીત આપણે જે શીખ્યા એ રીતમાં સૂત્ર આવું છે, r બરાબર √a² + b² + 2ab cos થીટા. હવે આ રીતમાં ખાસ યાદ રાખવાનું છે, થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો લેવાનો. તો અહીંયા a b વચ્ચેનો ખૂણો જુઓ આ થશે, a અને b વચ્ચેનો ખૂણો, અને આ ખૂણો કેટલાનો થશે 30નો. કેમ કે આ 30નો છે, આ આખો ખૂણો 60નો. તો 60માંથી આ 30 બાદ કરો એટલે 30. એટલે થીટા બરાબર આપણે કેટલું લેવાનું છે 30. તો આમાં સીધી કિંમત મૂકી દો તમે. r બરાબર a² એટલે 5 નો વર્ગ 25, b² એટલે 4 નો વર્ગ 16,
વત્તા 2a એટલે 5, b એટલે 4 અને cos થીટા. થીટા એટલે કેટલું લેવાનું છે? 30 અને cos 30ની કિંમત થાય √3/2. તો હવે ફરીને પાછું 25 વત્તા 16 કરશું આપણે એટલે 41 આવશે. 6 ને 5 11 ને બરાબર, વત્તા અહીંયા 2 જે છે કેન્સલ થશે. 5 × 4 એટલે 20, 20 × √3 કરો એટલે 20 × √3 કેટલું થશે? 34.6. એટલે 34.6. હવે 34.6 વત્તા 41 કરવાનું એટલે 75.6, એનું વર્ગમૂળ કાઢો એટલે 8.69 જેવું. તો જુઓ અહીંયા પોઈન્ટમાં મેં બહુ ધ્યાન નથી આપ્યું, પણ તમે જુઓ આ રીતમાં તમને 4 કે 5 સ્ટેપમાં જે છે જવાબ મળી ગયો. આ રીતમાં શું થાય, તમારે બંને ઘટકો જે છે બંને સદીશોના ઘટકો પાડવા પડે, પછી સદીશ મળે, પછી એનું મૂલ્ય મળે. બરાબર છે? અને આ બે સદીશો માટે આ રીત વધારે આપણને સરળતા ભરી રહે, કેમ કે જો બે સદીશ વચ્ચેનો ખૂણો આપણે જાણતા હોઈએ અને બે સદીશનું માન જાણતા હોઈએ તો 3 થી 4 સ્ટેપમાં આપણો આન્સર આવી જાય. એટલે ખાસ ધ્યાન રાખજો, બે સદીશોનો પરિણામી સદીશ મેળવવા માટે તમારી પાસે બે રીત છે. આ રીતનો ઉપયોગ કરી શકો અને આ રીતનો ઉપયોગ કરી શકો. પણ જો બે કરતાં વધારે સદીશો આપેલા હોય તો ફરજિયાત આ ઘટકો જે પાડવાની રીત છે એનો જ ઉપયોગ થાય. બરાબર? તો આશા છે કે આજના લેક્ચરમાં જે કાંઈ તમને મેં સમજાવ્યું એ વ્યવસ્થિત સમજાણું છે. જો બાકી હોય તો પહેલાં વિડીયો પુશ કરીને લખી લેજો. બરાબર છે? અને જો કોઈ ડાઉટ કે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.